જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ। અને અત્યારમાં તો આપણે વાડીએ આવીને જ વ્લોગ શરૂ કર્યો છે। એમાં એવું છે કે વેલાહર વાડીએ આવ્યા, 3 દિવસ આવ્યા નહોતા અને અઠવાડિયાથી આપણે લાઇટ નથી। કાલમાં ઘડીક આવી હતી, એટલે કાલમાં ઘડીક આપણે થોડાક દણાને એવું દળાણું અને મોટર તો આપણે શરૂ થતી જ નથી। પછી ઉછન પપ્પાએ કાંક જોયું તો એમાં કાંક ફોલ્ટ હતો, તે હરખું કરીને પાણી ભરી લીધું છે સાંજે। પણ હવે પાછા વાડીએ આવી ગયા છીએ અને રોપ આપણો બતાવ છે ને પપ્પા આટા મારે છે। હવે કંઈ આપણે રોપ પાવાની જરૂર નથી। ગાંઠિયા પણ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે હવે મસ્તીના, બધી જગ્યાએ એવા થઈ ગયા છે અને ગાંઠિયા બહાર આવી ગયા છે। કા હા, કળી બહાર આવી ગઈ છે અને આપણે તો હજી વાર લાગશે ખેંચવાની। શું છે કે આ પાણી બધું સુકાય પછી ખેંચવાનું થાય। કા હા, 10 દીની વાર લાગશે એવું છે। કાંક તો સરસ થઈ ગઈ અને બાજરી પણ ફર્સ્ટ ક્લાસ, એક નંબર થઈ ગઈ છે। પણ વાલોજી હવે રે તો હવે તો આપણે સીધી લણવાની જ છે। કા તો હાલો એવું છે કાંક। આપણે જો બાજરી એટલે એની વાત જ નહીં કરવાની। જવો કેવા ઢૂંડા છે મસ્તીના અને એક નંબર હો બધા ઢૂંડા જવો, અને ફર્સ્ટ ક્લાસ પાકી ગઈ છે અને આમ મુઠ્ઠી આમ કરીએ ને તોય તે દબાતા નથી એવા ઢૂંડા છે હો, સરસ મજાના। અને હવે જઈએ આપણે જમરૂખડી, અહીંથી ને જમરૂખ પીળા બતાય છે પાકી ગયેલા, એટલે જઈએ હવે। ઓલામાં આવી ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે કળિયું, અને હવે તો વરસાદ રહી જાય એટલે થોડી જમીન સુકાઈ જાય અને તડકો નીકળે ને એટલે તી સૂર્યનારાયણ બતાવે એટલે તો મસ્ત મજાનો તડકો પડે, અને તડકો પડે ને તો જ ત્યાં ચાલો આપણે જમરૂખડીએ પહોંચી ગયા છીએ। જો કેટલી મસ્ત મજાની કળી આપણી પાકી ગઈ છે અને એકદમ સરસ ગાંઠિયો હો। આ રોપ આપણે લાવ્યા હતા કા વેસાતું ઓલો પડીકામાં આવે મસ્તીનો છે અને એકદમ સરસ આમ જો જોયું કે બે કળી ખેંચી તો આપણે તરત જ ખેંચી હાવ પોચી, અને આ બધી કેટલા ગાંઠિયા થઈ ગયા સરસ મજાના। અને હવે લોદર ગળવાઈ માંડ્યા છે અને હવે તો આપણે રોપ ફર્સ્ટ ક્લાસ પાકી ગયો છે અને જમરૂખનું જો જબલું ભરી લીધું છે। વાગી ગયા છે અત્યારે 2 વાગી ગયા છે અને ઉર્મિલા બેને જો ગંજી ખોળી નાખી છે। આજ કઈ વરસાદ નથી, જો નીરાવ પાડી દીધો છે અને કૃષ્ણાને દેવાંશીને પાઈ લીધા છે ને હવે નીરવું જો હે કે બાંગું નાખવા માંડ્યું બહુ, અને આજ તો તડકો બહુ છે। અને આપણી ઘેર જો મહેમાન આવી ગયા છે, હું તમને બતાવું। જો આ મહેમાન આવ્યા છે અને લેસણ હારે લાવ્યા છે હો, વેકેશન કરવા આવ્યા છે મહેમાન, વેકેશન કરવા આવ્યા। હા, જો મે નકશો દોર્યો છે સરસ મજાનો, લે નકશો દોર્યો। જો ભાઈ ઈસકો ખાતા ખાતા બતાવતા ને તે હલતું જોઈ લો। હવે આ નકશો દોર્યો છે અમારા અંકિતા બેને, કેવો છે એ કહેજો એમ તો કે કેવો છે તો અમારે કોમેન્ટ ઉપર લાઈક અને સબસ્ક્રાઇબ કરીને તમે બધા લોકો સબસ્ક્રાઇબ અને લાઈક કરજો। હા હાલો એવું છે કાંક। અને હમણાં આ બેન તો બતાશે જ તે તમને વિડીયામાં। પૂછો ભાઈ તે સાથે સાથે લેસન કરવા માંડ્યા છે। શું કર્યું છે લેસન બતાય તો? સંખ્યા જ્ઞાન જો ભાઈ જેનું ભણતર કા આપણે દાવા અક્ષર થાય ભાઈ, જો ઉત્સવભાઈ ના અક્ષર બેક હારા નથી થતા હો ભાઈ, આપણે બીજા ભણવા હળવા છે। હા જો એવું છે કાક। જો 4 વાગી ગયા છે અને આપણે જો માલને નીરાવ કરી દીધો છે ને ઉછન પપ્પાની હમણાં આવ્યા હતા ને એટલે એને જમવાનું બેક મોડું થઈ ગયું હતું, એ બહાર ગામ ગયા હતા એટલે। અને અત્યારે પણ વરસાદનું કેવું છે બળ જુઓ, હું બતાવું આ ઘડીએ। અને કાલમાં તો પાણી 5 દિવસથી લાઇટ નથી ને એટલે કપડાય પણ ભેગા થઈ ગયા હતા, 3-4 દોરી એ ધોઈ નાખ્યા છે। તો કપડાં આની આડિયું હજી 2 દોરીયું બાંધ્યું છે, કપડાં કેટલા બધા ધોઈ નાખ્યા છે। અને કૃષ્ણાને દેવાંશીને નીરાવ કરી દીધો છે, અત્યારે ખાય છે મસ્ત મજાનું જુઓ ખાવા માંડ્યું છે। અને લોકેશન પણ અત્યારે બહુ ગજબનું છે, શું છે કે આજે પણ રૂડતો હતો વરસાદ, અને બહાર જઈને બતાવું આવી રીતનું લોકેશન છે અત્યારમાં મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ। અને
બીજા નંબરમાં કે જ્યાં વરહે છે ને ત્યાં જ 2 દિવસ થાય એક ધારો વરહે છે આ બાજુ તે. અને વરસાદ તો એટલો વરહે છે ને એની વાત જ નહીં કરવાની ને આપણે ગરમી થાય છે બહુ જ તે. ને લાઇટે હજી તે પણ આવી નથી, આખી રાતે નથી, લાઇટ, અને અત્યારે પણ નથી લાઇટ. અને લાઇટ આવે તો આપણે પાણી બાણી ભરી લઈએ કાંક, પણ લાઇટ હજી છે જ નહીં, આવી જ નથી હજુથી. કાલ આખી રાત, કાલ હાનની ઘડીક આવી હતી એટલે પાણી ભરી લીધું ને દળણા દળી લીધા ને એવું બધું કરી લીધું. અને પ્રમ દિવસ તો એવું છું ને કે લોટ ખતમ થઈ ગયો, ગામમાં દળાવા ગયા તો પણ ત્યાં પણ ડંગા ને ડંગા પડ્યા હતા બધાયના દળણા. અને ગામમાં તે લાઇટ કવરાવતી એટલે બધાને દળણા ભેગા થઈ ગયા હતા બહુ હસતે. પછી તો કાલની દિવસમાં તો પાઉસ લાવવું પડ્યું એક લોટનું, એટલી લાઇટ ન હોય એટલે એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે બધાય માટે, આપણે એકને નથી. અને અત્યારે જો આવી રીતનું ગજબનું લોકેશન આવે છે, મસ્ત મજાનું, સરસ મજાનું. જો કેવી રીતના પક્ષી છે આ બધાય પાણી પીવા આવ્યા છે. જો આપણે વી આવ્યા છીએ આ શેઢે ખડમાં આટો મારવા. અને પવન હતો પણ ખડ નમ્યું નથી, એમાં એવું છે કે ખડ નમે નહીં, ઊંચું નથી ને એટલે ફર્સ્ટ ક્લાસ કેટલી મસ્ત મજાની કોળ આવી છે, સરસ મજાની. લીલું લીલું કંજર થઈ ગયું છે એકદમ સરસ. અને અત્યારે પવન છે પણ ધીમો ધીમો છે, બહુ પવન નથી. અને હરેકવો જવો નાન્યા પાકી ગયો છે, આપણે ખાઈએ નહીં બહુ. અને આ હરેકવો છે ને એ બે કડસો લાગે એવું છે કાંક. ને આપણને એમ છું કે કાલ ઉછન પપ્પા કહેતા હતા કે ઓલા શેઠે આટો મારવા જાઉં, પણ કાલમાં તો બે ગારા જેવું હતું ને, એમાં છે ને બે ગારા જેવું હતું એટલે આપણે આ શેઠે આવ્યા નહીં આટો મારવા. અને આજ તો આપણને એમ થયું કે થોડુંક આપણે બુલેટ ખડે આટો મારી આવીએ. અને હવે તો એવું છે કે હવે બેક મોટું થવા દેવું છે બુલેટ ખડ. એમાં એવું છે કે અહીંયા કાતળિયું છે ને પાછું આ બાજુ રોપી દેવ્યું છે એટલે મસ્તીનું થઈ જાય પાછું. અને આપણે ખાલી ઉછનો પપ્પા છે ને એક કોળી જ ખડ લાવ્યા હતા, એમાંથી આપણે જોઈએ કાર સોંપી દીધી આ બાજુથી આ બાજુ. એટલે એ કેટલા દિવસ આપણે 8-10 દિવસ આપણે ભારો લઈ જઈએ ને તો એ ન ખૂટે. અને પાછી મેં છે ને એમાંથી લઈને વાઢવા આવીએ ત્યારે લઈને કાતળિયું પાસ્યું આપણે આ બાજુ રોપી દીધું એટલે બીજી વળે એક થઈ ગઈ મસ્ત મજાની. અને હવે તો જો એટલું ઘાટું થઈ ગયું છે ને એને કાંઈ વાત જ નહીં કરવાની. એટલે 2 વળે જે રોપી દઈએ ને એટલે આપણે 15 દિવસ આમાંથી ભારા ન ખૂટે. અને ચોમાસામાં વાડીએ લેવા જવાય ન જવાય એટલે અહીંથી લઈ જવા થાય ભારા, એવો વિચાર છે. પણ હવે કેવું ખડ કોળે છે અને કેવું કાતળિયું થાય એની માથે આધાર છે. અને જોઈએ આપણે કેવું ખડ થયું છે, કાતળિયું કેવું છે. અત્યારે તો હજી ન વધે, હું કે હમણાં તો આપણે કાંઈ આને પાવાની જરૂર નથી. હજી પાયું ને ત્યાં જ વરસાદ થયો હતો, વાવાઝોડું ત્યાં જ આવ્યું, પણ નમ્યું નથી. શું છે કે આ બાજુ આપણે વાડની ઓથ પડે છે, જુઓ મસ્ત મજાની વાડની ઓથ પડે છે. અને બહુ કાંઈ એટલું બધું ખડ ઊંચું નથી થયું, આમ તો ઊંચું જો એટલું છે પણ કાતળીએ નથી ચડ્યું ને એટલે નથી પડ્યું બહુ. અને નહીંતર તો જો આવી રીતનું ઊંચું એટલું છે જ તે નથી એમ નહીં. હાલો એવું છે બહુ નહીં પડે. શું છે કે એવું છે કે અત્યારે પાણીની તાણ હોય અને તાણે એમને લીલા થૂંભડા રહેતા, પણ આપણે કાંઈ તાણ પડવા નથી દીધી. પણ કાતળિયું કેવું પડે એ પ્રમાણે પછી રોપશું. અને કેરો તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે, મસ્ત મજાનો. જવો આ બાજુ તો હું તમને બતાવું આઘડીએ. બાજુ તો છે ને મારા કરતાંય ઊંચું ખડ થઈ ગયું છે, બહુ હસતે જવો તમે જવો. એટલે 2 વળ જ છે ફર્સ્ટ ક્લાસ. અને આમાં કાંઈ શું છે કે રોગ ન આવતો હોય, આમાં તો ખડમાં તો કાંઈ રોગ ન જ આવતો હોય. નહીંતર તો છે ને ઈયળ આવી જાય ને મોસકામાં, આવી રીતનું કોળ હોય ને એમાં ઈયળ આવી ગઈ હોય ને તો ખરાબ થઈ જાય અને તો ન વધવા દે, વધવાની શક્યતા ઓછી રહે આપણે એમ, એવું છે કાંક. અને અત્યારે પવન ફર્સ્ટ ક્લાસ આવે છે. આપણે આ શેઢે આવ્યા, પણ આ શેઢે આવવાનું રીઝન જ એ છે કે આખી વાડીનો પવન મસ્તીનો આવે છે. અને તોય આપણે રીંગણીને થળિયા છે ને એ હળગાવાના રહી ગયા છે. ખેંચીરા ને
થોડાક તપ્યા ત્યાં તરત જ વરસાદ શરૂ થઈ ગયો અને જોઈએ આપણે ક્યાં પડ્યા છે. આપણે અહીંયા રીંગણીને થળિયા પડ્યા છે આખી વાડીમાં અને હાડિયું છે ને આ બધું તૂટી ગયું છે. ફરતી બાંધેલું હતું એ ફરતી ગ્રાઉન્ડ બાંધેલો જ હતી આપણી વાડીનો. અને ઉત્સવભાઈની જો અહીંયા રમે છે. અવાજ તો તમને આવતો જ હશે. જુઓ અને અહીંયા પણ આપણે મસ્ત મજાનો એક કેરો છે ઘાસનો બનાવેલો અને બકાલું આપણું એ બધું આપણા ઘર બાજુ છે એવું છે કાંક. અને અત્યારે લીલા લીલા કેવા સરસ મજાના ઝાડ થઈ ગયા છે અને અત્યારે પણ વાદળા બહુ જ છે. જુઓ આવી રીતના છે અને ઝાડ બધાય કોળી ગયા છે મસ્ત મજાના. બધાને કોળી જ ગયા છે ફર્સ્ટ ક્લાસ. જુઓ આવી રીતનો કોળ આવી ગયો છે બધા ઝાડને. જોઈ લો આપણી વાડીની ફરતી. અને આવળ તો એમાં કેટલી આવળને એટલો કોળ આવ્યો ને એને કંઈ વાત જ નહીં કરવાની. જુઓ મસ્તીના સરસ મજાના લીમડાને બધાને કોળ ફર્સ્ટ ક્લાસ આવ્યો છે અત્યારે. હાલો એવું છે કાંક. અત્યારે જો વાગી ગયા છે 6:30. અત્યારે 7 મિનિટ જેટલી બાકી છે અને બેનું રસોઈ બનાવે છે. બતાવું તમને. અમારે તન્વિષાબેન ને અંકિતાબેન બે રોટલી બનાવતા હતા. જો કેવી બનાવી છે એ કહેજો કોમેન્ટમાં. અને એક બે બેનું છે ને અહીં મહેંદી દોરે છે. જુઓ તો જુઓ જોઈ લો પાર્લર વાળી બેનું. આ દેવાંશુ છે તો દેવાંશુ લખ્યું છે કરો લે દેવાંશી લખ્યું ક્યાં? આ જરૂર દેવાંશુ જો ઘાટી ઘાટી આ ઉર્મિલા બેન એની ભાઈના ને દીધી છે. અમાર બેન ને મેકઅપ કરવાનું બાકી છે. જો જો મેકઅપ કરે છે બેનું. જો એવું કાંક છે. અને અત્યારે જોદી એ હાથમી ગયો છે હાવ. અને મસ્ત મજાના વાદળા જવો આવી રીતના થઈ ગયા છે. ગાડરીઓ આપ કહેવાય એની જેમ. જો કેવા સરસ મજાના વાદળા થઈ ગયા છે. જો હવે પાર્લર મેકઅપ પાછું ધોવા માંડ્યું. જવો એવું છે કાંક. જવો જઈ પાર્લરે ઢોળી નાખી પાવડર સોટી જાય ને વધારે.